હાલ હાલ. હું કોણ કે દેવ ઇન્દ્ર? આજ સૌએ દેવતાઓ મળે અને આજ મને ઇન્દ્રાસનો રાજપદ સોંપ્યું છે. આજ મારી શક્તિ અને કોઈ પાર નથી. તો આ મારી શક્તિ કોને બતાવું? તો ચાલ અત્યારે હિમાલયમાં જઈ અને મહાદેવ પાસે જઈને એને વરદાન માંગુ કે એવો એક યોદ્ધા આપો કે જેની સાથે હું યુદ્ધ કરું અને મારી શક્તિ બતાવું. અરે આજ દેવ મહાદેવ આજ સમાધિમાં. તો ચાલ હું એને જગાડી અને યોદ્ધાનું વરદાન માંગુ. અરે આજે મહાદેવની સ્તુતિ કરી અને મહાદેવને પ્રસન્ન કરું અને નરવીર યોદ્ધાનું વરદાન માંગુ. શંભો શરણે પડી માંગુ રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. કષ્ટ કાપો દયા કરે શિવ દર્શન આપો. ગંગે ભસ્મ શમશાનની છોડે સંગે
ચંદ્ર ધરો કંઠે વિષ ધરો અમૃત આપો દયા કરે શિવ દર્શન આપો. અરે મહાદેવને એટલી સ્તુતિ કરી છતાં પણ પ્રસન્ન ન થઈ જતો. ચાલ આ કમળ પૂજા કરીને મહાદેવને પ્રસન્ન કરું. હર મહાદેવ. અરે ઇન્દ્રદેવ પધારો પધારો. તમારે આવવાનું કારણ શું? અરે મહાદેવ, મારે બધું સુખ શાંતિ ને સમૃદ્ધિ છે અને મારે કોઈ વાતની કમી નથી. અરે ઇન્દ્રદેવ, જો તમે આવ્યા છો તો કઈક માંગી જવો. અરે પ્રભુ, મારે માંગીને શું કરવું? મારી પાસે સુખ સમૃદ્ધિ અને દેવતાઓને આપેલી શક્તિ છે ને આ શક્તિનો આપેલો વજ્ર છે. મારા જો દેવ દાનવ તો થર થર તુરી જાય તો મારે કોઈ વાતની કમી નથી પ્રભુ. અરે ઇન્દ્રદેવ, આવ્યા છો તો કઈક માંગી જવો. અરે પ્રભુ, તમારે જો મને દેવું જ હોય તો મને એક એવો યોદ્ધા આપો કે જેની સાથે યુદ્ધ કરું ને મારી શક્તિનું પ્રમાણ બતાવું. અરે ઇન્દ્ર, આ અભિમાન બોલાવે છે. અભિમાન કરવું સારું નથી, તે માટે રહેવાય જો તમે. મહાદેવ, તો તમે પણ સાંભળી લો. જો તમે મને વરદાન નહીં આપો તો તમારી સાથે પણ યુદ્ધ કરીશ. બસ કરો ઇન્દ્રદેવ, આ અભિમાન કરવું સારું નથી, માટે તમે સમજી જાઓ. અરે અભિમાનની પરવા કર્યા ઇન્દ્ર નહીં. અરે આજે મને ઇન્દ્રએ ક્રોધિત કર્યો છે અને લલાટ પર પરસેવાનું બિંદુ થયું છે, માટે જે કોઈ હાજર. અરે અમે તમારા શહેરમાં હાજર છે. આ બિંદુ એક કમંડળમાં મેકી આવો. અરે બબરો, અમે હમણાં જ આ બિંદુને કમળમાં મૂકી. અરે પ્રભુ, આ બિંદુને અમે કમળમાં મૂક્યા હતા. કમળ જેવો આકાર થઈ ગયો. તો આ નદીમાં મેકી આવો. ઓહો, આ તો કમંડળ જેકો થઈ ગયો. હમણાં જઈએ. અરે પ્રભુ, આ બિંદુને અમે નદીમાં પધરાયા હતા. નદી જેવો આકાર થઈ ગયો. તો શિવગણ જાઓ તો સમુદ્રમાં મેકી આવો. હમણાં જઈએ. અરે જો આ બિંદુ એવું વિરાટ રૂપ ધારણ કરશે કે ત્રણ લોકમાં આહાકાર મચાવી દેશે. સાગર બંધો સલા સાથ માર લો. સાગર બંધો સલા સાથ માર લો. સલા से कह मत दरिया ने पार दो. सागर बंधो सला साथ मार लो. અરે રે સાગર બંધુ, આપણા સમુદ્ર ની અંદર હલચલ મચી ગઈ છે અને મને એવું લાગે છે કોઈ તુફાન આવે છે, માટે ચાલો આપણે દેવ બ્રહ્મા પાસે જઈએ. એ સાગર બંધુ સલા સાથ માર લો. સલા से કહે દેવ લોક માર દો. સાગર બંધુ સલા સાથ માર લો.
સમુદ્ર મારે અમારા મુશ્કેલ સાગર બંધો ચલા સાથ માર લોલ હાલો અરે સાગર બંધુ એટલા બધા ચિંતિત કેમ છો? સમુદ્ર ની અંદર મોટા મોટા મોજા આવી રહ્યા અને દરિયો હલચલ મચી ગયો છે એવું લાગે છે. તમારા સમુદ્ર ની અંદર હલચલ મચી હોય તો લાગે છે કે કોઈ યુદ્ધ ઉપર થયું એવું લાગે છે, તો ચાલો હું તમારી સાથે આવું. ચાલો અરે નરવી યોદ્ધા જ્યાં ક્યાં હોય ત્યાંથી તમે પ્રગટ થાવ. અરે નરવી યોદ્ધા, તમારા માતાનું નામ શું અને તમારા પિતાનું નામ શું? અરે બ્રહ્મદેવ, મારા માતાનું નામ સાગર છે અને મારા પિતાનું નામ પણ સાગર જ છે. તમારા માતાનું નામ સાગર હોય અને તમારા પિતાનું નામ સાગર હોય તો સાગર બંધુ તમારા ભાઈઓ કહેવાય. માટે તમારી આ બાર બાર મહિના તપસ્યા કરે તો આ તમારા ભાઈઓ કહેવાય. માટે તમારે એની સહાય કરવી જોઈએ. બ્રહ્મદેવ, માટે તમે આજથી જલપુત્ર જાલંધર કહેવો. અરે બ્રહ્મદેવ, અહીંથી તમે સમુદ્ર કિનારે જાઓ તો એક મથુરા નગરી આવશે. ત્યાંના રાજા કોણ કે કંચક રાજા. તેમની દીકરી કોણ કે વંદા. તેમની સાથે તમે વિવાહ કરો તો તમે અમર થશો. ભલે બ્રહ્મદેવ. માટે લ્યો આ ગદા. પનગટના પાણી રે બેલી મારે ભરવાને જાવા. પનગટના પાણી રે બેલી મારે ભરવાને જાવા.
અરે ચાલ સામે ચાલ નારીવન છે તો તને મારું પરાક્રમ બતાવું હે બ્રહ્મ હે નરવીર યોદ્ધા, તમે અમે બ્રહ્માજીના દર્શન કરી આવ્યા છે તો અમે તમારું શું સ્વાગત કરીએ? અરે સ્વાગત માં તો બીજું કઈ નહીં, પરંતુ મારે મથુરા જવું છે તો મને મથુરાનો માર્ગ બતાવો. હે જમણો માર્ગ મથુરામાં જાય, એવો જમણો માર્ગ મથુરામાં જાય, એવા જમણા રે એ મરગડે તમે ચાલજો. મથુરાને માર્ગ અરે તો ચાલ અત્યારે મથુરા જાઓ. એ નરવીર યોદ્ધાઓ, આજ ડાબો માર્ગ મથુરામાં જાય તો તે માર્ગ તમને શક્તિ નહીં આવે તો સીધા મથુરામાં પહોંચી જશે. હાલો અરે તો ચાલ અત્યારે હું મથુરા જાઉં. અરે નરવીર યોદ્ધા, તમે કોણ છો? મારું નામ જળપુત્ર જાલંધર છે, પરંતુ તમારે તેનું નામ છે. અરે જો તમે કોઈ યોદ્ધા સાથે યુદ્ધ કરો તો મારે તમને વિનંતી કરવી છે. યોદ્ધાઓ એક સાથે 24 યોદ્ધા હાજર થાવ. બાકી છે અમારા. અરે તો બોલો. હમણાં આવતા જ લાગે છે. યોદ્ધાઓ તમારી સાથે લડવા માટે તૈયાર થાઓ. તૈયાર થા.
તું ચાલ્યો જા અત્યારે. અરે છોકરા તારા મા બાપ વાત જોતા છે તું ચાલ્યો જા. અરે છોકરા, વાત તો તારા મા બાપ જોતા હશે, માટે મારી સાથે લડવા માટે તૈયાર થા. તું યો જા નકર આયા ખાડો કરીને દાટી દે. અલે છોકરા, આ જાલંધરની ગદામાં એટલી તાકાત છે કે તું એક ભાગીને ઉડી જઈશ. હવે તારા મોઢામાં દૂધ ફોડે છે તું યો જા. અરે દૂધ તો કોના મોઢામાં ફોરે છે એ તો યુદ્ધ કર પછી જ ખબર પડશે. એ બચાવ અને જીગા કરી જો આલ્યો જાય પાછો. હાલ અરે છોકરા, ચાલ્યો જા તું. તો તૈયાર થા. તૈયાર થા. હજી કહું છું.
તમારું નામ શું છે? અરે મારું નામ જયપુત્ર જાલંધર છે, પરંતુ તમે વિનંતી કરવાના હતા, એ વિનંતી શું છે? અરે મને તમારામાં શક્તિ દેખાય છે, માટે હું તમને અહીંયા વિનંતી નહીં કરી શકું, માટે તમે મારી સાથે મથુરા ચાલો. તો ચાલો. હાલો બચાવો બચાવો મહારાજ બચાવો. અરે પ્રધાનજી, જી મહારાજ. આમ કેમ તમે દોડી દોડીને આવો છો? અરે મહારાજ, કોઈ નર યોદ્ધા આપણી રાજ્યની અંદર આવ્યો છે અને મોટા મોટા ઝાડવા ઉતરી નાખ્યા છે અને આપણા યોદ્ધાઓને પણ મારી નાખ્યા છે. અરે શું વાત કરો છો પ્રધાનજી? હા મહારાજ. અરે પ્રધાનજી, તો યોદ્ધાને મારે જરૂર જોવો જોશે. અરે મહારાજ, તે યોદ્ધા આપણી રાજ્ય તરફ જ આવ્યો છે અને તેની સાથે રાજકુમારી વૃંદા પણ છે. શું વાત કરો છો પ્રધાનજી? હા મહારાજ. તો એ વંદાને તો આપણે જોવો જોશે. અરે આવો આવો નરવીર યોદ્ધા આવો. અરે નરવીર યોદ્ધા, ઘણા મેં તમારા વખણ ચાલ્યા છે, તમે વૃક્ષ ઉખડી નાખ્યા છે, મારા રાજ્યની અંદર આવી તમે મારા સૈનિકોને માર્યા છે. અરે નરવીર યોદ્ધા, હું જે બાણ મારું ઈ બાણ ઉખડી આપો તો મારી વૃંદાનો હાથ તમારા હાથમાં સોંપી દઈશ. અરે રાજન, તો તમારું બાણ તૈયાર કરો. ભલે રાજન. અરે આ તો મારું પરાક્રમ છે, તમે જોયું નહીં હોય તો જોઈ લ્યો. અરે હા નરવીર યોદ્ધા, ખરેખર તમે બળવાન છો, તો મારી વૃંદાનો હાથ તમારા હાથમાં સોંપું છું. પ્રધાનજી, જી મહારાજ. અત્યારે ને અત્યારે રાજની અંદર ગોરદેવને બોલાવો, ઘડિયા લગન લઈ અને આપણી વૃંદાના લગન કરાવો. જેવી મહારાજની આજ્ઞા. અત્યારે મને બોલાવવાનું કારણ? અરે ગોરદેવ, અત્યારે તમને બોલાવવાનું કારણ એક જ છે, મારી વૃંદાનો હાથ મેં જળપુત્ર જાલંધરના હાથમાં આપી દીધો. ઘડિયા લગન લ્યો અને મારી વૃંદાના લગન કરાવો. બહુ સારું મહારાજ, હમણાં જ એના ઘડિયા લગન અને માંડોડા રોપાવું અને લગન કરાવું. માંડવડે સો
કાય પિતા ગંજક હોય રે બેનીનો માંડવ ગરજે માંડવડે કાંઈ પિતા કંચક રાજા હોઈ રે બેનીનો માંડવ રોટીએ માંડવડે કાય વીરો પરધાન હોય રે બેનીનો માંડવ ગરજે માંડવડે કાંઈ વીરો પરધાન હોઈ રે બેનીનો માંડવ રોટીએ માંડવડે કાય સોનાના કમરે રૂપા કેરી વળી અરે મહારાજ આપણે ત્યાં માંડવો પણ નાખી દીધો તો અત્યારે હું ચાર મંગળ વર્તાવું ભલે ગુરુદેવ પેલું રે પેલું માંગલિયો વરતાય પેલું રે પેલું માંગલિયું વરતાય પેલે રે મંગળ સેના તે દાન દેવાય
મહારાજ લગ્નની વિધિ પણ પૂરી થઈ ગઈ, તો હસતા મુખે આપણા વંદાને અને જાલંધરને વિદાય આપો. ભલે ભવદેવ. અરે જાલંધર, આજથી હું કંચક રાજા તમને રાજપાટ અને મારા સૈનિકો આજથી હું તમને સોંપું છું, અને મારી વૃંદાનું તમે ખબર ધ્યાન રાખજો. ભલે રાજન. અરે જાલંધર, આજે તમે ચિંતામાં કેમ જણાવશો? અરે આજે મને એક વાતની ચિંતા છે. અરે જાલંધર, કઈ વાતની? આજે મેં જે કઈ તે મારું ના કહેવાય, માટે મારે ચારે દિશાઓને જીતી મેળવી છે. ચાર દિશાઓના રાજાઓના રાજપાટ જીતી મેળવ્યા છે. હું અત્યારે યુદ્ધે જઉં છું. અરે જાલંધર, તો આપણા સૈનિકોને સાથે લેતા જાઓ અને ચારે દિશામાં વિજય મેળવીને પાછા આવો. તો ભલે. અરે સતી, મારે ચારે દિશાઓને જીતી વળવી છે. ચારે દિશાઓના રાજાઓના રાજપાટ જીતી વળવા છે, માટે મને યુદ્ધે જવાની રજા આપો. અરે સ્વામિનાથ, હું તમને યુદ્ધે જવાની રાજી ખુશીથી રજા આપું. તો ભલે, અત્યારે હું યુદ્ધે જાઉં છું. ઉત્તરનો રાજા. હે રાજાઓ, જો તમારે જીવતું રહેવું હોય તો આ તમારા રાજપાટ છોડીને ચાલ્યા જાઓ, નહીતર આજે તમને એકને જીવતા નહીં છોડું. અરે જાલંધર, પાટું મારું પાતાળમાં ધરતી ધમ છે. પાટું મારું પાતાળમાં ધરતી ધમ થાય. જાલંધર, મારા ભગ. અરે ઠેક્યા, અચ્છા કઈ કરણ? આ સમુદ્ર ઠેકવા મુશ્કેલ છે. અરે ઠેક્યા, અચ્છા કઈ કરણ? આ સમુદ્ર ઠેકવા મુશ્કેલ છે. અરે તમારી જેવા રાજાઓને મારવા તો આ જાલંધરના ડાબા હાથનો ખેલ છે. અરે છોકરા, અત્યારે તો અહીંથી ચાલતો જા, નહીતર આજે તારું મોત નિશ્ચિત છે. માટે થઈ જા તૈયાર જાલંધર. અરે તો તૈયાર થા.
કહું છું તું ચાલતો થા. અરે પ્રધાનજી, આપણે ચારે દિશાઓને જીતીને આવ્યા છીએ તો માટે રાતની તૈયારી કરો. ચારે દિશાએ વિજય મેળવો, ચારે દિશાએ વિજય મેળવો, એ જીતો છે કઈ રાજાઓ ના રાજ રે, મથુરા ના રાજા ડંકારે વગડાવ્યા એને જીતના.
અરે આમ અચાનક અહીં આવવાનું તારું કારણ અને તારું નામ શું છે? હે જાલંધર, મારું નામ રાહુ છે, મારા ઘરનું નામ કેતુ છે. અમે ગ્રહ છીએ. તારા પિતા સમુદ્રએ મને કીધું હતું કે મારો પુત્ર જાલંધર છે. તારા પિતાના રત્નો દેવતાઓ લઈ ગયા છે, માટે હું તારી અને મારા દુઃખની વાત કહેવા આવ્યો છું. હે જાલંધર, તું તારા પિતાના રત્નો પાછા લાવ, દેવતાઓ સાથે યુદ્ધ કર, તો તારા પિતાનો બદલો થાય. માટે તું સ્વર્ગમાં યુદ્ધ કર, તો જ તેને શાંતિ થશે. અરે પરંતુ તારું ધડ અને મસ્તક જુદું જુદું કેમ છે તે મને કહે. એ જાલંધર, જ્યારે દેવતાઓએ સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે તેમાંથી અમૃત નીકળ્યું હતું. તે અમૃત વિષ્ણુ ભગવાન જ્યારે પંગતની અંદર પીરસતા હતા ત્યારે હું સૂર્ય અને ચંદ્રની વચ્ચે રૂપ બદલીને બેસી ગયો હતો. બીજા લોકો મારો ભેદ જાણતા ન હતા અને મેં અમૃતનું પાન કર્યું હતું. માટે વિષ્ણુ ભગવાન મારો ભેદ જાણી ગયા અને સુદર્શન ચક્રથી મારું ધડ અને મસ્તક નોખું કરી નાખ્યું. ત્યારથી મારું ધડ અને મસ્તક જુદું છે. અરે પ્રધાનજી, જાઓ અત્યારે સ્વર્ગ લોકો ઉપર યુદ્ધની તૈયારી કરો. મારા પિતાના રત્નો મારે અવશ્ય પાછા જોવે છે. હું હમણાં જ પાછો આવું છું. અરે સતી, મને સ્વર્ગ લોકો પર યુદ્ધ જવાની રજા આપો, કારણ કે દેવતા દેવરાજ ઇન્દ્ર મારા પિતાના રત્નો લઈ ગયો છે. માટે તે રત્નો મારે પાછા મેળવવા એ મારી ફરજ બને. માટે મને યુદ્ધ જવાની રજા આપો. અરે સોમનાથ, હું યુદ્ધ જવાની તો રજા નહીં જ આપો. અરે સતી, આ શબ્દ તારા પર મુખ પર શોભતા નથી. માટે મને યુદ્ધ જવાની રજા આપો. અરે નહીં સોમનાથ, યુદ્ધમાં જાઓ તો તમે વિજય નહીં પામો. માટે તમે યુદ્ધ જવાની રજા તો નહીં જ આપો. અરે સતી, સ્વર્ગ લોકો પર યુદ્ધ જઈ અને હું તો જરૂર જવાનો. અરે સોમનાથ, એટલે બધો હટ કરો છો. માટે હું તમને એક પુષ્પની માળા પહેરાવું અને યુદ્ધ કરવા જાઓ. જાઓ, તમારો અખિલ બ્રહ્માંડનો નાથ તમારી રક્ષા કરશે. ભલે સતી. અરે તો ચાલ, હું અત્યારે દેવરાજ ઇન્દ્ર પાસે જાઉં અને મારા પિતાના રત્નો હું પાછા લાવું. અરે પ્રધાનજી, જાઓ દેવરાજ ઇન્દ્રને જઈને કહો કે મારા પિતાના રત્ન મને પાછા આપી દે, નહીંતર આજે હું દેવરાજ ઇન્દ્રને જીવતો નહીં છોડું. મહારાજ, દેવરાજ ઇન્દ્ર અમારા મહારાજના પિતાના રત્નો પાછા આપી દો. અરે તારા જાલંધરનો દૂધ બનીને જોયો છો. તારા જાલંધરને કે કેના પિતાના રત્ન જોતો તો પોતે આવે. અરે મહારાજ, દેવરાજ ઇન્દ્રએ તમને પોતે બોલાવે. અરે દેવરાજ ઇન્દ્ર, આમ કાયરની જેમ ધન શું બેઠો છો? તારામાં હિંમત હોય તો સામે આવ. કાયરની વાતો તું શું કરે છે? દૂધ બનીને શું કામ મોકલે છે? આટલો હોય તો સામે આવીને તારા પિતાના રત્ન લેવા આવાય. અરે દેવરાજ ઇન્દ્ર,
એ તો તને એક મોકો આપ્યો હતો બચવાનો. જો મારા પિતાના રત્ન પાછા નહીં આપે તો આજે હું તને જીવતો નહીં છોડું. અરે તારા પિતાના રત્ન તો આજે તો નહીં પણ કાલે પણ નહીં પણ અરે દેવરાજ ઇન્દ્ર, તો મારી માટે યુદ્ધ માટે તૈયાર થા. તૈયાર થા. અરે આ ચાલે ને તો મારાથી નથી પડતો. ચાલ અગ્નિદેવને બોલાવો. અગ્નિદેવ! અગ્નિદેવ!
હાલ હાલો. બચાવો બચાવો. અરે દેવ ઇન્દ્ર એટલા બધા ચિંતિત કેમ છો? અરે પ્રભુ, અત્યારે જાલંધરે સ્વર્ગ ઉપર ચડાઈ કરી છે અને હાહાકાર મચાવે છે, તો આમાંથી અમને ઉગારો પ્રભુ. અરે દેવ ઇન્દ્ર આનો ઉપાય હું નહીં કરી શકતો. ચાલો માટે આપણે દેવ વિષ્ણુ પાસે જઈએ. ભલે દેવ બ્રહ્મા. અરે બચાવો બચાવો પ્રભુ, બચાવો અમને. અરે દેવ ઇન્દ્ર, અરે દેવ બ્રહ્મા, એટલા બધા ચિંતિત શા માટે છો? અરે પ્રભુ, અત્યારે જાલંધરે સ્વર્ગ ઉપર ચડાઈ કરી છે, હાહાકાર મચાવે છે, આમાંથી અમને ઉગારો નાથ. અરે દેવ ઇન્દ્ર, તો એ અત્યારે આવતો જ હશે, તો ચાલો હું અત્યારે એની પર ચડાઈ કરું. અરે વિષ્ણુદેવ, દેવરાજ ઇન્દ્રને કહો કે મારા પિતા રત્ને પાછો આપી દે, નહીતર આ ચાને હું જીવતો નહીં છોડું. અરે નરવીર યોદ્ધા, તને તો ખબર છે તારે જીવતું રહેવું હોય તો અહીંથી ચાલતો થઈ જા, નહીતર તારે મારી સાથે યુદ્ધ કરવું પડશે. અરે મારા પિતા રત્નો લીધા સિવાય હું ક્યાંય નહીં જવાનો, માટે યુદ્ધ માટે તૈયાર થાવ. તૈયાર થા. અરે આજે તો મારા પિતા રત્ન લીધા સિવાય હું ક્યાંય નહીં જાઉં. બચાવો બચાવો પ્રભુ બચાવો. અરે વિષ્ણુદેવ, શું છે? અરે પ્રભુ, જાલંધર અત્યારે આ સર્ગોની ઉપર હાહાકાર મચાવી રહ્યો છે, તો આનો કઈ નિર્ણય ઉપાય કરો. અરે વિષ્ણુ ભગવાન, જાલંધરની ઉત્પત્તિનું કારણ તમે જાણો છો? તેનું કારણ સામે બેઠો ઇન્દ્ર
તેને કહ્યું હતું કે અભિમાન તું રહેવા દે, અભિમાન કરવું સારું નથી, માટે તેને મેં ઘણો સમજાવ્યો, પણ હવે જાલંધરનો વિનાશનો રસ્તો અવશ્ય નીકળશે. પ્રભુ અરે મહાદેવ, દેવરાજ ઇન્દ્રને કહો કે મારા પિતાના રત્ન મને પાછા આપી દે. અરે જાલંધર, રત્ન તો પાછા નહીં મળે, જો રત્ન જોતા હોય તો મારી સાથે યુદ્ધ કરવું પડશે. અરે મહાદેવ, તમે તો ભોળાનાથ છો. મને દેવરાજ ઇન્દ્રને કહો કે મારા પિતાના રત્ન મને પાછા આપી દે. અરે રત્ન તો પાછા નહીં મળે, તે માટે હું તને સમજાવું છું, તો તું રહેવા દે. અરે મહાદેવ, તો મારી સાથે યુદ્ધ માટે તૈયાર થાવ. જાઓ. અરે આજે મારથી જાલંધર મરતો નથી, તેનું કારણ તે તેની ગળામાં પુષ્પની માળા છે. તેની નારી એક સતી નારી છે. જો તેનું સત હશે ત્યાં સુધી તે જાલંધર મરશે નહીં. તેની ગળામાં પુષ્પનું માળા તે કરમાતું નથી, તો માટે એવી હું ઝાડ રચું કે તેનું સત તૂટી જાય અને તે જાલંધર મારથી મરી જાય. જાલંધર અત્યારે મળતો નથી, તો લાવ વિષ્ણુના રૂપમાંથી જાલંધર નું રૂપ ધારણ કર. અરે સ્વામીનાથ, તમે આવી ગયા. અરે સ્વામીનાથ, હમણાં તમે ગયા હતા ને પાછા કેમ આવ્યા છો? અરે સતી, આ તો શું બોલી રહી છે? તને ભાન છે? હું 100 લોકો પર યુદ્ધ કરવા ગયો હતો અને મારા પિતાના રત્ન પાછા મેળવવા માટે કોણ અહીં આવ્યું હતું? અરે જરૂર આ વિષ્ણુની માયા છે. મારી સતીનું સતીત્વ તોડ્યું અને સતી તું વિષ્ણુના જાળમાં ફસાઈ ગઈ. માટે આજે હું તને શ્રાપ આપું છું કે તું જળ બનીશ. અરે આજે વિષ્ણુએ મારું સતીત્વ તોડ્યું છે, માટે વિષ્ણુને પણ હું શ્રાપ આપું છું કે તે પથ્થર બને. આજે જાલંધરનું સતીનું સત તૂટી ગયું છે, માટે જાલંધરનો વિનાશનો રસ્તો હવે જરૂર નીકળશે. અરે મહાદેવ, હું હજી કહું છું કે ઇન્દ્રને કહો કે પિતાના રત્ન મને પાછા આપી દે, નહીતર આજે હું વેરણ છેણ કરી નાખીશ. અરે જાલંધર, તારે જીવવું હોય તો તું પાછો ચાલ્યો જા. અરે મહાદેવ, મારા પિતાના રત્નો લીધા છે, હું કઈ નથી જવાનો. અરે જાલંધર, હું તને એકવાર હજી સમજાવું છું તો તું ચાલ્યો જા. નહીં મહાદેવ, મેં પણ એકવાર કહ્યું છે ને કે મારા પિતાના રત્નો લીધા છે, હું ક્યાંય નહીં જવાનો. તો ચાલ યુદ્ધ કરવા તૈયાર થા.
આજે જાલંધરનો વિનાશ થયો છે